જાગી જો જાગવાની વાત કરી એટલે જાગવું આપણે જરૂરી છે। એક ગુરુ મહારાજે બોલાતા, ભાઈ સંતો આવા હો તે કોક લેતા જજો, આપણે લઈને તો જવાનું તો હેસ। કોઈ વોડીના શબ્દોમાં કોઈ આપણ મૂંઝવણ પડતી હોય તો શબ્દની ઉગાડ થઈ જાય તો એ આપણું જીવનમાં ઉતરી જાય તો લઈને જઈએ। ગુરુઓ લોકો સત્સંગ કરે તો કોઈ એ શબ્દમાંથી કોઈ મૂંઝવણ હોય તો આપણે જો એ શબ્દની ઓળખ થઈ જાય તો એ જીવનમાં ઉતરીએ તો આપણે બેડો પાર થઈ જતો હોય। એવી રીતે ગુરુ મહારાજે એસા બોલાતા કે આવા હોય તો કોક લેતા જાજો। એક ભાઈએ વિચાર કરો, ગુરુએ કહું હોય તો કેમ ને લઈએ, 500ના બૂટ ઉઠાવી લેતા, 500 રૂપિયાના બૂટ લઈને જતો રહો। આવું તો આપણે તો બધા સંતો હોઈએ એટલે કોઈ આવું તો કરે નહીં છે, એ તો જુદી વાત છે રે। એટલે ખાસ કરી હા, એક પરમાત્માના પર હંસ છે। જો ના બાપજીનો નોમે હંસપુરી નોમ પારો, તો દરેકની અંદર હંસ તો હે ને, દરેકમાં વાપક હે હંસો। આરૂપની અંદર રૂપ મેં અવરૂપ અગમથી જોગી આવો। આ ક્યાંથી જોગી આવો? અગમથી જોગી આવો। રૂપ મેં અવરૂપ અગમથી જોગી આવો। આ બેઠા આ દેખાય એ રૂપ કહેવાય, અને જે નહીં દેખાતો એને અવરૂપ કહેવાય। એને આપણે જાણવાનો હોય। બધી આ વાતો અવરૂપની બધી ચાલી રહેલી છે। આ વાયર દેખાય, માયકેન્દ્ર દેખાય, કરંટ દેખાતો નહીં, એ કરંટ है એ અવરૂપ જેવો હોય। ભગવાન है એ અવરૂપ જેવો બોલવા વાળો હોય। એનામાં એટલા એમ એક પદમાં એમ કહું હે, લાઇટ બીજ કોડ ભગવાન, લાઇટ બીજ કોડ ભગવાન, જી મીન જનરેટર, ઓ મીન ઓપરેટર, ડી મીન ડિસ્ટ્રક્ટર। આ ત્રણ દેવોથી પર જે કરંટ ચાલી રહેલો હોય, ત્રણ દેવોને ચલાવી રહેલો હોય, એને ભગવાન કહેવાય। બોલતા પુરુષ એને જ કહેવાય, બીજા કોઈ કહેવાતો નહીં। તન કી જાણે મન કી જાણે, જાણે અંતર કી સોરી, હાથમાં સુપેલું નહીં સુપે આગળ હાથ મરણ કી દોરી। એ તનને જાણવા વાળો હોય ને મનને જાણવા વાળો હોય, એ હે ન્યારો। એ કોઈ પરમ તત્વ હે, એ જાણવા વાળો હોય। જુદો તનને જાણે મનને જાણે બધી પ્રક્રિયાની જાણી રહેલો હે, એને આપણે ઓળખ કરવાની છે। આ જાણવાનું અને જોવાનું અને જાગવાનું સંતો બોલી ગયા। એક તો મોસમમાં ઉઠી જાય એ જાગવાનું છે, ને આ જે શરીર રૂપી એક મોસો ખાટલો એક વાણી દ્વારા એમ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર સારને કહેવાય પાયા, અને નુરત સુરત, નુરત અને સુરત એને બે કહેવાય ઈહો। શીલ અને સંતોષ બે કહેવાય, કેમ કે ઉપણો અને પછી જ પ્રકૃતિ કી આ પૂરણ બનાવું, એ કહેવાય દોરી। આ ખાટલાની રીત અને આ ખાટલામાંથી આપણને જાગવાનું। તો કઈ ભૂમિકા પણ જાગવાનું? તો તન ત્રિવેણીના ઘાટ પર જ્યાં જાગવાનું હોય એ જગ્યા આપણે જાગવાનું કે तन त्रिवेणी घाट पर फूल सोहम का खिला, वहाँ है धर्म का बेचना, सोही अक्सर जग भूला, भूला है सब संसार, भूला सब संसार। तो आज जे संसार બધો ભૂલી ગયો, જાગવાનું હતું એ જાગી શકા નહીં। પરુષે એઠે પખોળ હે સેટે સેટે, ભજન કરે ને પેટે। તું ही करता तन बजाया, सासू समरण कीधो અને પિંજરમાંથી પ્રગટ થયો। આ પિંજરમાંથી પ્રગટ થાય, બીજા હો પ્રગટ થતો નહીં। એટલે આ પિંજરમાં જોવું અને ઉતરવું જરૂરી છે। મહારાજે અંતપુરી મહારાજે હવે વાણી કરી ઉષા ગિગનની। ઉષા ગિગનગર લેનારે સાધુભાઈ ઉષા ગિગનગર
લેના. એક તો ઉપર આવી ગયું એને માતળું કહેવાય, ઉપર આવ્યો એને માતળું કહેવાય. એ સૂર્ય ચંદ્ર એ ચાલી રહેલા હે. અને પછી ઓય ગિગન કહેવાય, ગળાથી ઉપરનો ભાગ આવો એને ગિગન કહેવાય. બીજું કોઈ ગિગન હે જ નહીં. ઉપરવાળું માતળું આ અને ગિગન. અહીંયા સૂર્ય ને ચંદ્ર ચાલે અને હું સૂર્ય ને ચંદ્ર ચાલે ને ચાલે. બે હરખા નહીં ચાલે, આગા પાછા ચાલે ને ઓય આગા પાછા ચાલે. પણ એને જોતે આવડો તપાસ કરવું આપણે જરૂરી. કળશિયામાં કળા બિરાજે નેજામાં નૂર, કોપરાંગણના રોમદેવ પીર હાજર બિરાજા નહીં ક્યો ધૂર. ભગવાન પ્રમોદ એટલે એના માટે કહું સૂર્ય ને ચંદ્ર ચાલે રહેલા હે. ડાબી બાજુ ચંદ્ર ચાલે, ડાબી બાજુ ચंद्र साले जमना सूर्य भाण, सूर्य चंद्र को तार मिले वहाँ के ये सुखमणा. भजन कौन करी सके? सुखमणा प्रगट थाय तो भजन थाय ने थाय. तो जे आ जे प्रक्रिया है એને આપણે એનામાં ઉતરી અને એનામાં જોઈ અને એ આપણે લાઈન ફોર્મમાં ચાલીએ તો આપણે જાગીને આપણે જોઈએ તો આપણે કેમ કે બીજો કોઈ બોલતો नहीं. जागीने जो थारा रूप ने बीजो कोई बोलतो है से नहीं, तुझसे बीजे कोई है नहीं. केम के आ वस्तु ने पारख करवा माटे, ओळख करवा माटे આપણે કોઈ કોશિશ કરવી પડે. કેમ કે કોઈ સાસા સદગુરુ જો મળી જાય એના માટે કહું હે નિશાना निज नाम का तो ब्रह्मरंध में है वास. ज्ञान इंद्रिय गुण मन वह गलत है तप नरक नो वास. नरक वासना नाश हवे रडनारा राम. उसारे नुरता सुरता लगी ना 10 प्रकारे. कोई सासा सदगुरु મળે તો થાય પ્રેમ જ્યોતિ પ્રકાશ. જે સાવી લાગી જાય તો આ દિવાળીમાં પ્રકાશ થાય ને થાય. लेकिन सावी नहीं लागे जब तक थातु नहीं. એટલે ગુરુઓ કનેનો સાવીઓ હે, ગુરુઓ કન હથિયાર હે આ કબાટ ખોલવા માટે. એ મનુષ્યને જ આ બધા જીવો હે પણ આજે ઓટીઓ બધી મનુષ્ય માનવીઓને જ પડેલી. બીજો જનાવરને કોઈ ગુરુ કરવા નહીં પડતા કે કોઈ કરવું પડતું નહીં, એનો હેલી વાત થઈ. પણ મનુષ્યને જ આ કરવું પડે હે. કેમ કે માણસ હરખું રહેતું નહીં, એના માટે આપણે ગુરુ કરવું પડે. તો ગુરુ કરા બાદ में આપણે ઠરીને ઠેકોણે આપણે રહેવું પડે ને પડે. એના માટે કહું આપ જે બોલતા પુરુષ છે પ્રથમ પહેલા હમ જન્મિયા. આ સંતવાણી અટપટી છે. પ્રથમ પહેલા હમ જન્મિયા પીછે બડા ભાઈ. હા, પ્રથમ પહેલા હમ જન્મિયા પીછે બડા ભાઈ. ત્રીજા નંબરમાં માં જન્મી એનો થાય જય જયકાર. જો પ્રથમ પેલા હમ જન્મિયા પીછે બડા ભાઈ. ત્રીજા નંબરમાં માં જન્મી, માં જન आई. अब रे आ तो पहलू जी सत्य बोलाय એ પ્રમાણે બોલાય. પહેલા અવાજ તો નહેરું હે એટલે પહેલો આયા એમ કહેતા ને બા એમ કહેતા. મમ્મી ને પપ્પા તો હવા તો પાછો નહેરું હોય એટલે કે પેલું નોમ હાસું એ હતું. એટલે ત્રીજા નંબરમાં માનું જન્મે થયું. તો આ વિચાર કરવા જેવું હે. ભક્તિ અટપટું જ્ઞાન હે ને અટપટી આ ભક્તિ હે. અટપટને જાણવા માટે આપણે ખટપટ ભણેલા આવીએ તો અટપટિયાને આપણે જાણી શકીએ. એટલે કે આ જાણવું બહુ કાઠી વાત છે. એટલે કહું હે प्रथम पहला हम जन्मिया तो पहलो प्रथम प्रेम जो प्रकट ना थाय भक्ति कोई दिवस रीज है नहीं. पशी प्रथम पहला पशी बीजा नंबर में वैराग ने कहूँ है. जो प्रेम पाछळ वैराग ने प्रकट थाय तो भक्ति था है नहीं. वैराग અને પ્રેમ બે જો એકતા થઈ જાય તો પછી ત્રીજા નંબરમાં ભક્તિ થાય ને થાય. આ ભક્તિ ઓમ હે. એટલે કેમ કે આ અટપટી રીત હે. અટપટ ઝટપટ કોઈ લીખીને જાય, ઝટપટ લખાઈ જાય તો જગત મેં ખટપટ બધી
મટી જાય પણ ખટપટ મટે એમ નહીં. કેમ કે આ બધું ખટપીટમાં કરી લેવું હે. મહારાજે કીધું કે પોષ તત્વ કો બડો તબુરો 3 ગુણ से મટાયા. એટલે કહું પોષ તત્વે 3 ગુણ 25 પ્રકૃતિમાં રહી ને આ બોલવા વાળો કોણ? 3 ગુણ ને પોષ તત્વમાં રહીને બોલવા વાળો કોણ હે એને આપણે જોણી લેવાનું જરૂર. જે બોલે વાયરો બોલે, બીજું કોઈ બોલતું નહીં. કદાચ આપણોમાં વાયરો બંધ થઈ જાય તો આપણે બોલી શકીએ ખરા? હે હંસપુરી મહારાજ આપણે વાયરો બંધ થઈ જાય તો બોલાય ખરું? ના બોલાય. ખાલી શ્રી વાયરો આ બોલી રહેલો હે પણ આને બોલાવના વાળો કોઈ ન્યારો હે. हद से बेहद ऊपर रहेगा किरतारा, हद से बेहद ऊपर रहेगा किरतारा. कहे रवि राम भाण प्रतापे बोले से 52 થી 12. જે 52 થી 12 બોલે એ વસ્તુ ન્યારી છે. આ અક્ષરમાં આ પ્રકૃતિમાં આ પ્રક્રિયામાં કોઈ આવતી નહીં. પણ જે હદમાં રહી અને પછી બોલી રહેલો હે એટલે જે હદમાં રહીને બોલી રહેલો હે એ કોઈ બારસ્ત બોલાતો નહીં. એટલે જે આ દમ હે, દમને દાબો અને ઓંખને તમે ખોલો. જબ તક દમ ના દબાય તો ઓંખ કોઈ દિવસ ખોલાતી નહીં. હસ્તી મીઠા સિવાય મસ્તી મળતી નહીં. મદ દરિયામાં ડૂબા સિવાય મોતી જરતા નહીં. ઓંખને મીઠા સિવાય જ્યોતિ જળતી नहीं. એટલે મિમત કરવી આપણે જરૂર है. दम किसी को खुदा नहीं, दम किसी को खुदा नहीं, खुदा किसी को नूर है. दम किसी को खुदा नहीं, खुदा किसी को नूर है. खुदा किसी को जुदा नहीं. माटी कुछ बोले तो नहीं, माटी में कुन्नर था. माटी कुछ बोले तो नहीं, माटी में कुन्नर था. माटी में केम के बोलवा वालों माटी कोई बोलती नहीं. माटी से अलग है, वो ही बोलता है. बोलवा वाला આપણે પારખ કરવી આપણે જરૂરી. બીજાને કોઈ આપણે પારખ કરવી નહીં. દરેક અણુમાં બિરાજમાન है. એના માટે કહું અણુકાર ઉપર રણુકાર है, રણુકાર ઉપર ज्योति है, ज्योति पर अभय सुन बचत है, अभय सुन बचत में मोती है. એ સંતો તમે લેજો ગોતી અને એ હારા ભાતપાતના મોતી. ભાતપાતના મોતી એને ઓળખ કરવી આપણે जरूर है. पर अबे औखती જોઈએ माया है, तीसरी औख खुली जा है. ज्योति ने ज्योतिओ अपन प्रगट था है ने था है. आ जीत रीत જોવા વાળી જુદી है અને રહેવા વાળી જુદી है. આ બધું કાર્ય કરવા વાળું બધું અલગ અલગ है. ખાસ કરી અને અમારે જે અમારા આત્રી ભણીને બોલી ને મને આમંત્રણ આલું એ અભાગ્ય કહેવાય. અને બોલો સદગુરુદેવ કી, સત્ય સનાતન ધર્મ કી.